આજે આપણે એક એવી છુપી જાળ વિશે વાત કરવાના છીએ જેમાં લગભગ દરેક જણ ફસાયેલું છે. એક એવી સિસ્ટમ જે દેખાડે તો છે સફળતાનો રસ્તો, પણ હકીકતમાં આપણી અંદરની ક્રિએટિવિટી અને સાચી ક્ષમતાને દબાવી રહી છે. આ જે ચહેરા સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે ને, દુનિયાના કેટલાક સૌથી સફળ લોકો. પણ ખબર છે, આ બધામાં એક વાત કોમન છે. આ બધાએ પોતાને એક જાળમાંથી સમયસર બચાવી લીધા, અને એ જાળનું નામ છે એજ્યુકેશન સિસ્ટમ. એક એવી સિસ્ટમ જેમાં હવે કદાચ ન તો શિક્ષણ રહ્યું છે, ન તો કોઈ પ્રણાલી બચી છે. આપણે બધાને 3 ઇડિયટ્સ ફિલ્મ તો બહુ જ ગમી, બરાબર ને? એમાં શીખવવામાં આવ્યું હતું કે સફળતા પાછળ નહીં, કાબેલિયત પાછળ ભાગો. સફળતા તો જખ મારીને પાછળ આવશે. પણ દુર્ભાગ્ય જુઓ, ફિલ્મમાંથી શીખ્યા તો ખરા, પણ રિયલ લાઈફમાં? આજે પણ આપણે એ જ ભૂલ કરી રહ્યા છીએ અને આપણા બાળકો પર ટકાવારી લાવવાનું દબાણ કરી રહ્યા છીએ. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. કેવી રીતે આપણી આખી સિસ્ટમ આપણા બાળકોને કાબેલિયત પાછળ નહીં પણ માર્ક્સ પાછળ દોડાવી રહી છે અને જિંદગીને એક રેસ બનાવી દીધી છે. જીવન એક દોડ છે. ઝડપથી નહીં દોડો તો કોઈ કચડીને આગળ નીકળી જશે. આ ડર આપણા બધાના મનમાં ઘર કરી ગયો છે. ક્યારેય એવું નથી લાગતું કે આપણી આખી એજ્યુકેશન સિસ્ટમ એક ફેક્ટરીના કન્વેયર બેલ્ટ જેવી થઈ ગઈ છે, જ્યાંથી એક સરખા જ ઉત્પાદનો બહાર આવે છે, બધા એક જેવા, એક જ લેબલ સાથે? જે ઉંમરે ક્રિએટિવિટી, કલ્પના શક્તિ એના શિખર પર હોય, બસ એ જ ઉંમરે એને દબાવી દેવામાં આવે છે. ચાલો એક સીધો સવાલ પૂછું. જિંદગી જ્યારે આપણી પરીક્ષા લે છે, તો શું એ સબ્જેક્ટ વાઇઝ લે છે કે ભાઈ આજે ગણિતનું પેપર છે, કાલે વિજ્ઞાનનું? ના ને? તો પછી આપણે એવા વિષયો પાછળ આટલો બધો સમય શા માટે બગાડી રહ્યા છીએ જે રિયલ લાઈફમાં બહુ કામમાં જ નથી આવવાના? ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ સિસ્ટમ આટલી જૂની કેમ થઈ ગઈ છે. એક એવી સિસ્ટમ જે છેલ્લા 100 વર્ષમાં જરા પણ નથી બદલાઈ, એ આપણા બાળકોને આવતીકાલ માટે કેવી રીતે તૈયાર કરશે? વિચારવા જેવી વાત છે. જુઓ, છેલ્લા 100 વર્ષમાં દુનિયા કેટલી બધી બદલાઈ ગઈ છે. સ્ક્રીન પર જુઓ જરા. આ છે 100 વર્ષ જૂનો ટેલિફોન અને આ છે આજનો સ્માર્ટફોન. જમીન આસમાનનો ફરક છે, બરાબર ને? પણ હવે જરા આ જુઓ. આ છે 100 વર્ષ જૂનો ક્લાસરૂમ અને આ છે આજનો ક્લાસરૂમ. કંઈ ફરક દેખાયો? એ જ બેન્ચ, એ જ બ્લેકબોર્ડ અને એ જ એક ટીચર, જે સામે ઊભા રહીને 50 અલગ અલગ તેજસ્વી દિમાગોને એક જ લાકડીથી હાંકી રહ્યા છે. અને આઇન્સ્ટાઈનનો આ કોટ બસ આખી વાતને એકદમ સચોટ રીતે સમજાવી દે છે. આપણી સિસ્ટમ બસ આ જ તો કરી રહી છે. માછલીને ઝાડ પર ચડવા મજબૂર કરી રહી છે અને હાથીને ઉડવા માટે કહી રહી છે. તે અલગ અલગ પ્રતિભાઓને ઓળખવામાં જ નિષ્ફળ રહી છે. આપણા પૂર્વજો આ વાતને બહુ સારી રીતે સમજતા હતા. મહાભારતનું જ ઉદાહરણ લઈ લો ને. ગુરુ દ્રોણાચાર્યે પાંડવોને તેમની કુદરતી આવડત પ્રમાણે તાલીમ આપી હતી. જરા વિચારો, જો ગુરુ દ્રોણે અર્જુનને ગદા પકડાવી હોત અને ભીમને ધનુષ્ય, તો શું તેઓ ઇતિહાસના મહાન યોદ્ધા બની શક્યા હોત? ક્યારેય નહીં. તો સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યાંથી થયું? આ સમસ્યાના મૂળ આપણા ગુલામીના ઇતિહાસમાં એટલા ઊંડા છે કે આજે પણ એની પકડમાંથી આપણે બહાર નથી આવી શક્યા. વાત છે વર્ષ 1835ની. લોર્ડ મેકોલે એ બ્રિટિશ સંસદમાં એક વાત કહી કે આપણે એક એવો વર્ગ બનાવવો છે જે રંગ અને લોહીથી તો ભારતીય હોય, પણ એમની વિચારસરણી, એમની પસંદ, એમની બુદ્ધિ બધું જ અંગ્રેજો જેવું હોય. અને બસ આ એક વિચાર સાથે આપણી હજારો વર્ષ જૂની ગુરુકુલ પ્રણાલીનો નાશ કરી દેવામાં આવ્યો. તફાવત એકદમ સ્પષ્ટ હતો. ગુરુકુલ આપણને માલિક બનાવતા હતા અને મેકોલેને જોઈતા હતા નોકર. અંગ્રેજો તો જતા રહ્યા, પણ મેકોલેનું એ ઝેર આજે પણ આપણી સ્કૂલોના સિલેબસમાં વહી રહ્યું છે. આજે પણ આપણે એ જ માનસિકતાવાળા ક્લાર્ક જ પેદા કરી રહ્યા છીએ. અને આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે રામાનુજનના દેશના છીએ. એ મહાન ગણિતશાસ્ત્રી જે કોલેજમાં ફેલ થઈ ગયા હતા. કેમ? કારણ કે એમનું મન ફક્ત અને ફક્ત ગણિતમાં જ લાગતું હતું. આજની સિસ્ટમ તો કદાચ રામાનુજન જેવા જીનિયસને પણ ફેલ કરી દે. તો આ ઐતિહાસિક ભૂલના આજના પરિણામો શું છે? પરિણામ એ છે કે ડિગ્રીઓ તો છે, પણ નોકરીઓ નથી. અને આ જ વસ્તુ બેરોજગારી અને માનસિક તણાવ જેવી ગંભીર સમસ્યાઓને જન્મ આપી રહી છે. હવે આ સ્લાઇડ પર જે આંકડા છે ને, એ ખરેખર આંખો ખોલી નાખે તેવા છે. ઇન્ડિયન સ્કિલ રિપોર્ટ 2024 કહે છે કે આપણા 50%થી પણ વધુ ગ્રેજ્યુએટ્સ નોકરી કરવાને લાયક જ નથી. મતલબ કે અડધાથી વધુ યુવાનો હાથમાં ડિગ્રી લઈને ફરી રહ્યા છે, પણ સિસ્ટમે તેમને રિયલ વર્લ્ડ માટે તૈયાર જ નથી કર્યા. અને આનું સૌથી દુઃખદ પરિણામ શું છે ખબર છે? ભારતમાં દર વર્ષે
14,000થી વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે. મતલબ કે દરરોજ લગભગ 40 બાળકો આપણી આ નિષ્ફળ સિસ્ટમનો ભોગ બની રહ્યા છે. આ ખાલી આંકડા નથી, આ આપણા બાળકોનું ભવિષ્ય છે જે આપણે ગુમાવી રહ્યા છીએ. અને પરિસ્થિતિની આ વિડંબણા તો જુઓ. થોડા વર્ષો પહેલાં જ્યારે પટાવાળાની નોકરી માટે ભરતી નીકળી ત્યારે ખબર છે કોણ લાઇનમાં ઊભું હતું? બીટેક, એમટેક અને એમબીએ કરેલા યુવાનો. આનાથી વધુ મોટો પુરાવો શું હોઈ શકે કે આપણે માત્ર ડિગ્રીઓ છાપી રહ્યા છીએ, કાબેલિયત નહીં? પણ ખાલી સમસ્યાઓ ગણાવાથી કંઈ નહીં થાય. સાચો સવાલ તો એ છે કે આ જાળમાંથી બહાર કેવી રીતે નીકળવું. તો ચાલો બદલાવ માટેના 5 નક્કર પગલાં પર એક નજર કરીએ. સૌથી પહેલું, ગોખણબટ્ટી બંધ કરીને પ્રેક્ટિકલ નોલેજ પર ફોકસ કરવું. બીજું, પૈસાનું જ્ઞાન એટલે કે ફાઇનાન્શિયલ એજ્યુકેશન ફરજિયાત બનાવવું. ત્રીજું, એવી સ્કિલ્સ શીખવવી જે આજની દુનિયામાં ખરેખર કામ આવે. ચોથું, આપણા શિક્ષકોને સતત ટ્રેન કરવા. અને પાંચમું અને સૌથી જરૂરી, ઇમોશનલ અને લાઇફ એજ્યુકેશનને સિલેબસનો ભાગ બનાવવો. હવે ફાઇનાન્શિયલ એજ્યુકેશન એટલે શું? એટલે કે વિદ્યાર્થીઓને ખર્ચ અને રોકાણ વચ્ચેનો ફરક સમજાવો. તેમને શીખવવું કે ઈએમઆઈ પર એવી વસ્તુઓ ન ખરીદવી જેની કિંમત સમય જતાં ઘટવાની છે. અને સૌથી અગત્યનું, નાની ઉંમરથી જ બચત અને રોકાણની આદત પાડવી. તેમને કમ્પાઉન્ડિંગની તાકાત સમજાવવી. આ ટેબલ એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે કે કોલેજ જે શીખવે છે અને કોર્પોરેટ દુનિયા જે માંગે છે એની વચ્ચે કેટલી મોટી ખાઈ છે. કોમ્યુનિકેશન સ્કિલ્સ, નેગોશિએશન, ટીમવર્ક, આ બધું જ ખૂબ જ જરૂરી છે, પણ આપણી કોલેજોમાં આ ક્યાંય શીખવવામાં નથી આવતું. અને આ જ ગેપ આપણી બેરોજગારીનું સૌથી મોટું કારણ છે. અને અંતે એક વાત સમજી લો, સૌથી મોટો બદલાવ સિસ્ટમમાં નહીં, આપણી પોતાની વિચારસરણીમાં લાવવાનો છે. જે દિવસે આપણે આપણા બાળકની માર્કશીટ જોઈને ખુશ થવાને બદલે એના ચરિત્ર અને એની ક્રિએટિવિટી પર ગર્વ કરીશું ને, બસ તે દિવસે આખું જૂનું માળખું આપોઆપ તૂટી પડશે. અને અંતે બસ એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. શું કાગળનો એક ટુકડો, જેને આપણે ડિગ્રી કહીએ છીએ, તે ખરેખર કોઈની કાબેલિયત નક્કી કરી શકે છે? વિચારજો.